ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં કાલે આપણે નવા પાઠની શરૂઆત કરેલી, જે આપણો પાઠ નંબર 5 જે છે કોલસો અને પેટ્રોલિયમ, જેમાં કાલે આપણે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહેવાય અને એના ઉદાહરણ કયા કયા છે અને આપણે એનો વ્યવસ્થિત ઉપયોગ કઈ રીતે કરી શકાય અને શા માટે આપણે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો છે એની માહિતી આપણે મેળવેલી. તો આજે એવા કેટલાક કુદરતી સંસાધનો કે જે પુનઃ અપ્રાપ્ય છે, જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, એમનો અભ્યાસ આપણે કરવાનો છે. તો જેમાં સૌપ્રથમ જે કુદરતી સંસાધન છે કે જે પુનઃ અપ્રાપ્ય છે એ કોલસો. પરંતુ એ સમજતા પહેલાં આપણે આ પ્રકરણમાં જે કુદરતી સંસાધનોનો અભ્યાસ કરવાનો છે એવા કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, એ સજીવોના મૃતદેહના અવશેષોમાંથી બનેલા છે. આ જે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન આપણે કહીએ છીએ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, એ શેમાંથી બનેલા છે? સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા છે. આવા જે અવશેષો હોય એને અશ્મિ તરીકે ઓળખવામાં આવે છે. સજીવોના જે મૃતદેહના અવશેષો હોય તો આવા અવશેષોને શું કહેવામાં આવે છે? અશ્મિ તરીકે ઓળખવામાં આવે છે. માટે આમાં જે બળતણ છે જે સજીવોના મૃતદેહના અશ્મિમાંથી મળે છે તેવા બળતણને એટલે કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુને અશ્મિભૂત બળતણ તરીકે ઓળખવામાં આવે છે. તમને વ્યાખ્યા પૂછે કે અશ્મિભૂત બળતણ કોને કહેવાય, તો એવા બળતણ કે જે સજીવોના અવશેષો એટલે કે સજીવોના અશ્મિમાંથી બનેલા હોય તેવા બળતણને અશ્મિભૂત બળતણ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે આવા 2 થી 3 અશ્મિભૂત બળતણનો અભ્યાસ કરવાનો છે. કયા કયા અશ્મિભૂત બળતણ છે? તો સૌપ્રથમ નંબર 1 જે છે એ છે કોલસો. સૌપ્રથમ પહેલું અશ્મિભૂત બળતણ જે છે કોલસો, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ નંબર 2 ઉપર પેટ્રોલિયમનો અભ્યાસ કરીશું આપણે, અને તે પૂરું થયા પછી આપણે કુદરતી વાયુનો અભ્યાસ કરવાનો છે. આ પાઠમાં આપણે આ 3 અશ્મિભૂત બળતણ વિશે ચર્ચા કરીશું કે આવા અશ્મિભૂત બળતણ આપણને ક્યાંથી મળે છે, તેનો ઉપયોગ કયો કયો છે, અને આ પુનઃ અપ્રાપ્ય છે તો આપણે એને કઈ રીતે ઉપયોગમાં લેવા જોઈએ. તો જેમાં સૌપ્રથમ આપણે વાત કરીશું કોલસાની. કોલસામાં આપણે કેટલીક વસ્તુનો અભ્યાસ કરવાનો છે તેને સમજી લો. કે કોલસો તમે દરેકે જોયો હશે, કાળા રંગનો સખત પદાર્થ હોય એને કોલસો કહેવાય. એનો ઉપયોગ પણ આપણને ખબર છે, બળતણ તરીકે થાય, ટ્રેન એન્જિનમાં થાય, આ ઉદ્યોગોમાં થાય, આ ઘણા બધા ઉપયોગો છે. અને આપણને એક વસ્તુ નથી ખબર, એ કઈ વસ્તુ છે કે કોલસો આપણને મળે છે ક્યાંથી, કોલસાનું ઉત્પાદન ક્યાં થાય છે એ આપણને હજુ સુધી ખબર નથી. તો એના વિશે જ આપણે આ પાઠમાં સમજ મેળવવાની છે કે કોલસો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોલસાનો સૌપ્રથમ અભ્યાસ કરીશું કે કોલસો આપણને ક્યાંથી મળે છે, એના ગુણધર્મો કયા કયા છે અને કોલસાના ઉપયોગો.
કોલસો, કોલસાને તમે દરેકે જોયો હશે. કાળા રંગનો જે સખત પદાર્થ હોય એને આપણે કોલસા તરીકે ઓળખીએ છીએ. કોલસાનો બાહ્ય સ્વરૂપની વાત કરી તો કોલસો કે સફેદ રંગનો ના હોય. કોલસાનો રંગ આપણને દરેકને ખબર છે, એકદમ કાળો રંગ હોય. અને કેવો પદાર્થ છે? ઘન પદાર્થ એટલે કે સખત પદાર્થ છે. તો એક ગુણધર્મ આપણે લખી શકીએ, કાળા રંગનો સખત પદાર્થ છે, જેને આપણે કોલસા તરીકે ઓળખીએ છીએ. આ કોલસાનો ઉપયોગની વાત કરી તો રસોઈ બનાવવા માટે બળતણમાં, રેલવે એન્જિનમાં, બળતણમાં, ત્યારબાદ વિદ્યુત મથકમાં, ઉદ્યોગોમાં, આ દરેક જગ્યાએ એનો ઉપયોગ થાય છે. તો રસોઈ માટેના બળતણમાં, રેલવે એન્જિનના બળતણમાં, ઉદ્યોગોમાં, ત્યારબાદ વિદ્યુત મથકમાં, આ ચારે ચાર જે આપણે લખ્યા શું લખ્યા છે? કોલસાના ઉપયોગ. મુખ્યત્વેનો ઉપયોગ રસોઈ માટેના બળતણમાં થાય છે. ત્યારબાદ રેલવે એન્જિન જે છે, સ્ટીમ એન્જિન શરૂઆતના સમયમાં આવતા તેમાં બળતણનો ઉપયોગમાં લેવામાં આવે છે. ઉદ્યોગોમાં બળતણ તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે. મોટી મોટી ભઠ્ઠીઓ સળગાવવા માટે એક કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે. અને વિદ્યુત મથકમાં જે વિદ્યુત મેળવવાની ક્રિયા જે થાય ટર્બાઇન દ્વારા અને મોટા મોટા જનરેટર દ્વારા, તો તેને ફેરવવામાં પણ કોલસાનો જ ઉપયોગ કરવામાં આવે છે. કોલસા વડે બળતણ તરીકે ઉપયોગ કરી એની ઉષ્મા વડે તેને ફેરવવામાં આવે છે. તો એના મુખ્ય ઉપયોગો આપણે જોયા. હવે આપણે જોઈએ કે આપણે જે કોલસાનો ઉપયોગ કરી રહ્યા છીએ એ આવ્યો છે ક્યાંથી, એનું ઉત્પાદન કઈ રીતે થયું, એ કેવી રીતે બનેલો છે. તો એની આખી એક વાર્તા, એક સ્ટોરી સ્વરૂપે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે કે લગભગ 300 મિલિયન વર્ષો પહેલા, 300 મિલિયન વર્ષો એટલે કે 30 કરોડ વર્ષો, એની વાર્તા એને આપણે લખીએ કોલસાનું ઉત્પાદન. કોલસાનું ઉત્પાદન, બનાવટ, જે કોઈ કુદરતી રીતે બનેલો છે, આપણે કોઈ બનાવેલો નથી. કોલસાના ઉત્પાદનમાં પહેલા તો સાર એના વર્ષો યાદ રાખજો. લગભગ 300 મિલિયન વર્ષો પહેલા શું હતું? 300 મિલિયન વર્ષો પહેલા, 30 કરોડ વર્ષો પહેલા. તો 30 કરોડ વર્ષો પહેલા પૃથ્વી ઉપર મનુષ્યનું જીવન લગભગ અસ્તિત્વ નહીં ધરાવતું હોય ત્યારે મોટા ભાગની જે પૃથ્વી છે એની જમીન ઉપર જંગલો ફેલાયેલા હતા. જંગલો એટલે મોટા ભાગે વૃક્ષ વડે જંગલ ભૂમિ આખી ઢંકાયેલી હતી. તો 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી ઉપર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તાર જે છે, જે નીચાણવાળો વિસ્તાર છે એની ઉપર એમાં ગીચ જંગલો હતા. આ ગીચ જંગલો કુદરતી આફતોને કારણે જમીનની નીચે દટાઈ ગયા. 300 મિલિયન વર્ષ પહેલા નીચાણવાળા વિસ્તારમાં ગીચ જંગલો આવેલા. પછી ત્યારે એવી કુદરતી હોનારતો બની કે મોટા મોટા પૂર આવેલા, ધરતીકંપના કારણે, ભૂકંપના કારણે, જ્વાળામુખી ફાટવાના કારણે, ભૂસ્ખલનના કારણે આવી જે કુદરતી હોનારતો બની એના લીધે જે આ મોટા ભાગના જંગલો છે એ જમીનની નીચે દટાઈ ગયા. તો એના પછીમાં શું આવે કે કુદરતી હોનારતોને કારણે આ જંગલો જમીનની નીચે ઊંડે સુધી દટાતા ગયા. જમીનમાં નીચે સુધી ઊંડે સુધી આ જંગલો જે છે એ દટાતા ગયા અને એની ઉપર માટી જમા થતી ગઈ. તો તેની ઉપર માટી જમા થઈ જવાને કારણે તેઓ દબાણમાં આવી ગયા. નીચે જંગલો એટલે જે વૃક્ષો રહી ગયા એની ઉપર માટી જમા થતી ગઈ.
હવે તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ તમે જમીનમાં ખાડો કરો ને, જેમ જેમ ઊંડો ખાડો કરતા જાઓ એમ જમીનમાં ઉષ્મા વધતી જાય, જમીનનું તાપમાન અંદર વધારે હોય. તો વધારે તાપમાનને કારણે જે જંગલોના લાકડા હતા, વૃક્ષ હતા, એ બધા શું થવા લાગ્યા? કોહવાવા લાગ્યા, એનું વિઘટન થવા લાગ્યું. તો જમીનમાં ઊંડે સુધી રહેલા તાપમાનના વધારાને કારણે જંગલોનું શું થઈ ગયું? વિઘટન થઈ ગયું. તો ઊંચા દબાણ અને તાપમાનને લીધે તેઓ મૃત વનસ્પતિ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિ ધીરે ધીરે કોલસામાં રૂપાંતરણ પામે એટલે ફેરવાય. ઊંચું તાપમાન જમીનની અંદર રહેલું માટીના કારણે જે ઊંચું દબાણ આવ્યું અને ઊંચું તાપમાન નીચે રહેલું છે એના કારણે જે જંગલોની વનસ્પતિ દટાઈ ગયેલી એ ધીરે ધીરે શું થવા લાગી? વિઘટન થવા લાગ્યું. બેક્ટેરિયા દ્વારા તાપમાનને લીધે, દબાણને લીધે, અને વિઘટન થવાથી એનું રૂપાંતરણ શેમાં થઈ ગયું? કોલસામાં રૂપાંતરણ થઈ ગયું. આ જે કોલસો છે એ જમીનમાં ઊંડે સુધી દટાયેલો હતો. પછી આપણી બધી પેઢીઓ આવી, ધીરે ધીરે મનુષ્ય એ પૃથ્વી પર વસવાટ વધવા લાગ્યો, વસ્તી વધતી ગઈ. પછી આપણે એને જમીનમાં ખોદીને કોલસાને બહાર કાઢ્યો અને એને આપણે ઉપયોગમાં લીધો. તો અત્યારે જે આપણે કોલસાનો ઉપયોગ લઈએ છીએ એ કોલસો ક્યારે બનેલો છે? 300 મિલિયન વર્ષો પહેલા, એટલે કે લગભગ 30 કરોડ વર્ષો પહેલા કોલસો બનેલો છે. એટલે હવે જો આપણે અલગથી કોલસાનું ઉત્પાદન કરવું હોય તો અત્યારથી આપણે જંગલો દાટવા માંડીએ. જો કે જંગલો હોવા જરૂરી છે, તે જ નથી આપણી પાસે. જંગલો દાટવા લાગીએ અત્યારથી તો લગભગ 30 કરોડ વર્ષો પછી એનો કોલસો બને અને એ આપણને મળવાનો છે. તો ઘણો બધો લાંબો સમય લાગી જાય. એટલા માટે હવે કોલસાનું ઉત્પાદન થવું શક્ય છે નહીં. એટલા માટે આપણે એને કેવા સ્ત્રોતમાં સમાવેલો છે? પુનઃ અપ્રાપ્ય. આ જે કુદરતી સ્ત્રોત છે એ પુનઃ અપ્રાપ્ય છે. ફરીવાર આપણને નવેસરથી ઉત્પાદન થઈને મળવાનો નથી, અને મળશે તો પણ એની બનવાની પ્રક્રિયામાં કરોડો વર્ષો નીકળી જવાના છે. આ કરોડો વર્ષો પછી તેને ઉપયોગમાં લે એવું કોઈ જીવતું બચે એવું લાગતું નથી. કારણ કે અત્યારે તમે જુઓ કેટલી બધી કુદરતી હોનારતો થઈ રહી છે, એટલી બધી મહામારી આવી રહી છે કે લગભગ 100-200 વર્ષ સુધી કોઈ જીવતું રહે તો બહુ સારી વાત કહેવાય. તો કરોડો વર્ષની તો આપણે વાત કરવાની જ નથી થતી. તો એટલા માટે આપણે કોલસાને ખૂબ જ શિષ્ટતાપૂર્વક, એટલે કે કરકસરપૂર્વક આપણે એનો ઉપયોગ કરીએ તો લાંબા સમય સુધી એનો ઉપયોગ કરી શકીશું. ભલે તમે ગમે તેટલો કરકસરપૂર્વક ઉપયોગ કરો, પણ એક સમય તો એવો આવવાનો કે કોલસાનો જથ્થો જે છે એ ખૂટી જવાનો છે, કારણ કે તે પુનઃ અપ્રાપ્ય કુદરતી સ્ત્રોત છે. તો આવી રીતે કોલસાનું ઉત્પાદન જમીનની અંદર જંગલોના દટાઈ જવાથી થયું. કોલસામાં મુખ્યત્વેનો ઘટકની વાત કરીએ તો કોલસામાં મુખ્ય ઘટક તરીકે કાર્બન રહેલો છે. કાર્બન તત્વ જે છે એ કોલસાનું મુખ્ય ઘટક છે. એટલા માટે કોલસાને વિઘટન થવાની જે ક્રિયા છે, એટલે કે કોલસો બનવાની જે ક્રિયા છે એને કાર્બોનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. તેથી વનસ્પતિમાંથી કોલસો બનવાની ક્રિયાને કાર્બોનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. શબ્દ યાદ રાખજો. અને પહેલા આપણે સમજેલા છે અશ્મિભૂત બળતણ, અને અત્યારે એક નવો શબ્દ આપણી સામે આવ્યો, કાર્બોનાઇઝેશન. કાર્બોનાઇઝેશન કોને કહેવાય? તો વનસ્પતિ જે છે એ મૃત બને, એમાંથી જે કોલસો બને એ જે ક્રિયા જે છે એ કાર્બોનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે કોલસાનો મુખ્ય ઘટક કયો છે?
કાર્બન છે, એટલા માટે જે કોલસો બનવાની જે ક્રિયા છે એને કાર્બોનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રક્રિયા કેટલી છે તો કોલસો બનવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. કોલસો બનવાની ખૂબ જ ધીમી છે. ધીમી કેટલી બધી ધીમી છે તો આપણે વાત કરી કે એને બનતા લગભગ 300 મિલિયન વર્ષો લાગી જાય છે. તો એને અતિશય ધીમી પ્રક્રિયા છે તે કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આટલો આપણે કોલસાનો અભ્યાસ કર્યો. કોલસાના ઉપયોગો આપણે જોઈ ગયા. હવે કોલસાના બીજા કેટલાક ગુણધર્મોની વાત કરીએ તો કોલસાને તમે ગરમ કરો એટલે શું થાય છે તે સળગે છે. તો દહન થવું એ કોલસાનો ગુણધર્મ છે. કોલસો કેવો છે? દહનશીલ છે. કોલસો દહનશીલ પદાર્થ છે. આ દહનશીલતાનો ગુણધર્મ છે એટલા માટે આપણે એનો ઉપયોગ બળતણ તરીકે કરી શકીએ છીએ. બળતણ એટલે તમને ખબર હશે કે જેનો ઉપયોગ આપણે આગ મેળવવા માટે કરીએ, ઉષ્મા મેળવવા માટે કરીએ એને બળતણ કહેવાય. તો બળતણ તરીકે કોનો ઉપયોગ કરી શકાય કે જે દહનશીલ હોય. શીલ એટલે કે જે પોતે સળગી શકતો હોય એનો ઉપયોગ આપણે કરી શકીએ. તો કોલસો જે છે દહનશીલ પદાર્થ છે એટલા માટે આપણે એનો ઉપયોગ બળતણ તરીકે પણ કરી શકીએ. જ્યારે કોલસો સળગે છે, કોલસો હવાની હાજરીમાં સળગે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. આ તો આપણને દરેકને ખબર છે કે કોલસાને આપણે હવાની હાજરીમાં સળગાવીએ એટલે શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. કઈ રીતે બને છે સમજો કે કોલસો શેનો બનેલો છે? સી એટલે કે કાર્બનનો બનેલો છે. અને હવા શેની બનેલી છે? કોઈ પણ વસ્તુ સળગે તો એ ઓક્સિજનની હાજરી હોય તો જ સળગે એટલે કે O2 એટલે કે ઓક્સિજન. જ્યારે કોલસાને તમે ઓક્સિજનની હાજરીમાં એટલે હવાની હાજરીમાં સળગાવો છો, કોઈ પણ વસ્તુ સળગતી હોય ત્યારે પ્રક્રિયા ઉપર આવીને આપણે ત્રિકોણની નિશાની મૂકીશું. એનો મતલબ છે સળગાવો. તો જ્યારે સળગાવીએ છીએ ત્યારે કયો વાયુ બને છે? CO2 કાર્બન ડાયોક્સાઇડ. અને કાર્બન ડાયોક્સાઇડના ગુણધર્મો વિશે તો આપણને દરેકને ખ્યાલ છે. ભલે આપણે વિજ્ઞાન એટલું બધું ના ભણેલા પણ આપણને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ પ્રદૂષણ કરતા વાયુ છે, જે ખૂબ જ વધારે પ્રદૂષણ ફેલાવે છે. વાહનોના ધુમાડામાં પણ કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે. ત્યારબાદ આપણે જે રસોઈ માટે જે બળતણનો ઉપયોગ કરીએ છીએ એમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળે છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ કોલસામાં જે કાર્બન રહ્યો છે એની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી બને છે. તો કોલસાનું જ્યારે દહન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળે છે જે હવાના પ્રદૂષણ માટે જવાબદાર વાયુ છે. તો આ વાત છે કોલસાના ગુણધર્મો અને એ ક્યાંથી બનેલો છે. હવે કોલસામાંથી પણ બીજી 2-3 બનાવટો મેળવવામાં આવે છે. જેમ કે કેટલાક ઉપયોગી ઉત્પાદન કોક, કોલટાર અને કોલગેસ, આ 3 વસ્તુ છે એ પણ કોલસા પર રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે. કઈ છે? કોક, કોલટાર, કોલગેસ. કોલસા ઉપર રાસાયણિક પ્રક્રિયા કરી 3 બીજા ઉત્પાદનો મેળવવામાં આવે છે, જેમાં એક છે કોક, કોલટાર અને કોલગેસ. ત્રણે ત્રણ જે છે અલગ અલગ અવસ્થામાં છે. અવસ્થા એટલે ખબર આપણે 3 અવસ્થા હોય. કોક જે છે એ ઘન અવસ્થામાં મળે છે. કોલટાર જે છે એ આપણને લિક્વિડ એટલે કે પ્રવાહી અવસ્થામાં મળે છે. અને કોલગેસ ની પાછળ લખેલું છે ગેસ, આ જે છે આપણને વાયુ અવસ્થામાં જોવા મળે છે. તો હવે આપણે કોક, કોલટાર અને કોલગેસ એમનો દેખાવ અને એના જે ગુણધર્મો અને એના ઉપયોગ વિશે થોડું જોઈ લઈએ, પછી આપણે પેટ્રોલિયમ વિશે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ વાત કરીશું કોકની. કોક એટલે શું, કેવી રીતે મેળવી શકાય અને એના ગુણધર્મો કેવા હોય છે.
કોક જે છે એ કોલસા ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીને તેને મેળવવામાં આવે છે. તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. એના ગુણધર્મો લખીએ: સખત, છિદ્રાળુ અને કાળા રંગ. તે કોલસાનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. કોક જે છે એ કોલસાનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. આપણે ત્રણ આલેખ કોક, કોલ્ટર અને કોલગેસ આ ત્રણ કોલસાના સ્વરૂપ છે. ત્રણ કાળા જે છે. આમાં જે કોક છે એ સૌથી શુદ્ધ છે. સૌથી શુદ્ધ એટલે તેનું દહન સૌથી વધારે થાય છે. કોકનો ઉપયોગ જો બળતણ તરીકે કરવામાં આવે તો સારી એવી વધારે પ્રમાણમાં ઉષ્મા એમાંથી મેળવી શકાય છે. અને કોકના દહન દરમિયાન એનું સંપૂર્ણ દહન થવાથી ઓછામાં ઓછો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો કોકનો ઉપયોગ ક્યાં થાય? તો સ્ટીલના ઉત્પાદનમાં અને ધાતુના નિષ્કર્ષણમાં ઉપયોગ. સ્ટીલના ઉત્પાદનમાં અને એના પછી છે ધાતુના નિષ્કર્ષણમાં. હવે તમે એમ કહેશો કે સ્ટીલના ઉત્પાદનમાં કોલસાનો ઉપયોગ ક્યાં આવ્યો? તો સ્ટીલ ધાતુ હોય ને, જે સિલ્વર રંગ એના ઉપર ચડેલો હોય, એ સ્ટીલ ધાતુને તમે કોઈ કાચ પેપર વડે ઘસીને જોયું, તેને ઘસીને તમે હાથમાં લઈને આંગળી સાથે ચોળશો તો તમારી આંગળી ઉપર કાળો રંગ જોવા મળશે. તો જે સ્ટીલનું ધાતુનું નિષ્કર્ષણ જ્યારે થાય, સ્ટીલના ધાતુનો ઉપયોગ બનાવટ જ્યારે કરવામાં આવે તો એમાં કોકનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ છે કોલસાનો એક પ્રકાર કોક. બીજું જોઈએ કોલ્ટર. કોલ્ટર આપણે દરેકે જોયેલો છે. ક્યાં જોયેલો છે? તો રોડ બનાવતા હોય તો તમે જોયું હોય કે એક ભઠ્ઠી રાખવામાં આવે સાથે. જ્યાં ડામરનો રોડ બનતો હોય ને તો એની સાથે એક ભઠ્ઠી રાખવામાં આવે કે જેમાં એક કાળા રંગનું પ્રવાહી ભરેલું હોય, ઓઇલ જેવું દેખાતું હોય પણ એ ઓઇલ હોતું નથી. એ શું હોય છે? કોલ્ટર હોય છે. એ કોલ્ટરને ગરમ કરીને ડામર સાથે ભેળવવામાં આવે અને એનો રોડ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો એના ગુણધર્મો જોઈએ કે કાળું, ઘટ્ટ અને અણગમતી વાસ ધરાવતું પ્રવાહી છે. જો કોલ્ટરમાં શું કીધું તો આપણે સોરી કોકમાં તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો છે. સખત હોય એટલે કેવો પદાર્થ હોય? ઘન પદાર્થ. અહીંયા કાળું, ઘટ્ટ અને અણગમતી વાસ ધરાવતું પ્રવાહી છે. કોલ્ટર જે છે પ્રવાહી અવસ્થામાં છે. એનો રંગની વાત કરીએ તો કાળા રંગનું હોય અને ઘટ્ટ હોય. એકદમ પાણી જેવું પ્રવાહી ના હોય. કેવું હોય? ઘટ્ટ હોય. તો તમે ભઠ્ઠીમાં જોયું હોય જે ડામર સાથે રાખવામાં આવે એ ઘટ્ટ પ્રવાહી હોય છે. અને સાથે સાથે એની વાસ પણ તમે કહી શકો છો. કેવી વાસ છે? અણગમતી વાસ. એ તમને સૂંઘવું ના ગમે. નાકમાં એની વાસ જે છે તીવ્ર આવે. તો એ કોલ્ટર આપણે તરીકે જોયેલો છે. જેના ગુણધર્મો કાળું, ઘટ્ટ અને અણગમતી વાસ ધરાવતું પ્રવાહી છે. તેના બીજા ઉપયોગો ઘણા બધા છે. તમે જુઓ કે લગભગ 200 જેટલા બીજા પદાર્થોનું મિશ્રણ છે. કોલ્ટરમાં 200 જેટલા પદાર્થોનું મિશ્રણ આવેલું છે. કોલ્ટર શુદ્ધ પદાર્થ નથી. આપણે કોકમાં શું જોયું કે સૌથી શુદ્ધ પદાર્થ છે. શુદ્ધ હોય એનો મતલબ પોતે એકલો હોય. એકલો કોણ? કાર્બન. કોક શુદ્ધ પદાર્થ છે પણ કોલ્ટર જે છે શુદ્ધ પદાર્થ નથી, કારણ કે તે 200 જેટલા અન્ય પદાર્થો જે છે એને મિશ્રિત કરીને બનાવવામાં આવેલો છે. કોલ્ટરમાંથી મળતી નિપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં થાય છે. જે ચીજવસ્તુ બનાવવા માટે થાય, ઉદ્યોગોમાં થાય, રેસાઓ બનાવવા માટે થાય, દવાઓ બનાવવા માટે થાય, સુગંધિત દ્રવ્યો બનાવવા માટે થાય. આ બધા કોલ્ટરના ઉપયોગો છે જે લખી લઈએ આપણે. રેસાઓ બનાવવા, દવાઓમાં, ઉદ્યોગોમાં
રોજિંદા જીવનમાં ઉપયોગી ચીજ વસ્તુઓની બનાવટમાં પણ કોલટાનો ઉપયોગ થાય છે. તો આ જે છે કોલટાના ઉપયોગો છે. રેસાઓ બનાવવા માટે તમે સંશ્લેષિત રેસાઓ જ્યારે આપણે પાર્ટ નંબર 3 જોયેલું, તો જે સંશ્લેષિત રેસાઓ છે નાયલોન, રેયોન, પોલિએસ્ટર, એની બનાવટમાં પણ કોલટાનો ઉપયોગ થાય છે. ઘણી ખરી દવાઓમાં પણ કોલટાનો ઉપયોગ કરવામાં આવે છે અને ઉદ્યોગોમાં બળતણ તરીકે અને રડ સસ્તાઓ બનાવવા માટે પણ થાય છે. રોડ એટલે કે રસ્તાઓ બનાવવા માટે પણ કોલટાનો ઉપયોગ થાય છે. આમ કોલટાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ ઉપરાંત કોલટામાંથી રંગો પણ બનાવવામાં આવે છે, જેમાં પ્લાસ્ટિક પેઇન્ટ્સ અને ફોટોગ્રાફિક પદાર્થોની બનાવટમાં પણ કોલટાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત છત બનાવવા માટે પણ કોલટાનો ઉપયોગ થાય છે. તો બીજા બે ઉપયોગો કલર તરીકે છે રંગોની બનાવટમાં અને ફોટોગ્રાફિક જે ફિલ્મ આવે શરૂઆતના સમયમાં જે કેમેરા હતા એમાં ફિલ્મ આવતી પાતળી પ્લાસ્ટિક, એ ફિલ્મની બનાવટમાં જે શાહી વપરાય એમાં પણ કોલટાનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત કોલટાના બીજા ઘણા ખરા ઉપયોગોમાં એક છે છત બનાવવામાં. છતને વોટરપ્રૂફિંગ કરવું હોય, ક્યાંક તિરાડ આવી હોય તો ત્યાં આપણે ડામરનો રસ ભરતા હોઈએ છીએ. એ ડામરનો રસ બીજો કઈ નહીં, એ કોલટાર જ હોય છે. તો આ છતની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત આપણે જે ડામરની ગોળી કહીએ છીએ, ડામરની ગોળી જેને આપણે કપડાં સાચવવા માટે અંદર મૂકીએ છીએ, જીવજંતુ એની આજુબાજુ ખુદા નથી આવતા, તો જે ડામરની ગોળી છે એ પણ કોલટારમાંથી જ બને છે. કારણ કે તેની વાસ કેવી છે, ફરજિયાત કરો, એ અણગમતી વાસ ધરાવે છે. એટલા માટે આજે ડામરની ગોળીની બનાવટમાં પણ કોલટાનો ઉપયોગ કરવામાં આવે છે. આમ કોલટાર જે છે એ બહોળા પ્રમાણમાં ઉપયોગ આવતો કોલસાનો પ્રકાર છે. તેના ઘણા ખરા ઉપયોગો છે જે આપણે અહીંયા લખેલા છે. હવે છેલ્લો જે પ્રકાર જે છે એ જોઈ લઈએ, કોલગેસ નંબર 3. કોલટાર બનાવવાની જે પ્રક્રિયા છે ને એ જ પ્રક્રિયાને અંતે આપણને જે ગેસ મળે છે એ કોલગેસ સ્વરૂપે મળે છે. તો કોલગેસ બનાવવા માટે કઈ અલગથી પ્રક્રિયા કરવી પડતી નથી. કોલસામાંથી કોલટાર બનાવવાની પ્રક્રિયામાં કોલગેસ પ્રાપ્ત થાય છે. આ કોલગેસના ઉપયોગોની વાત કરીએ તો શરૂઆતના સમયમાં ન્યુયોર્ક અને લંડન જેવા મોટા શહેરોમાં તેનો લાઇટ તરીકે ઉપયોગ થતો, સ્ટ્રીટ લાઇટ તરીકે. કોલગેસને સળગાવીને તેને સ્ટ્રીટ લાઇટ તરીકે ઉપયોગમાં લેવામાં આવતો. અને હાલના સમયમાં કોલગેસનો ઉપયોગ ઉષ્મા મેળવવા માટે થાય છે. શેમાં ઉષ્મા મેળવવા માટે? તો મોટા ઉદ્યોગોમાં બળતણ તરીકે. જ્યાં કોલટાનું ઉત્પાદન થતું હોય એની આજુબાજુ જેટલા પણ ઉદ્યોગો વિકસેલા છે એવા ઉદ્યોગમાં બળતણ તરીકે કોલગેસનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે કોલગેસ જે છે એ સારું એવું બળતણ છે, જેને આપણે એલપીજી ના ઓપ્શનમાં ઉપયોગ કરી શકીએ છીએ. એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જેનો ઉપયોગ આપણે રાંધણ ગેસ તરીકે કરીએ છીએ. તો એના ઓપ્શનમાં આપણે કોલગેસનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. પરંતુ આ કોલગેસ છે બધી જગ્યાએ ઉપલબ્ધ ના હોય. કઈ જગ્યાએ હોય કે જ્યાં કોલટારની બનાવટ થતી હોય, એ કોલટાની સાથે કોલગેસ ઉત્પન્ન થાય, તો જે આજુબાજુનો વિસ્તાર છે એમાં જ આપણને કોલગેસ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોલસાની બનાવટ,
અને કોલસાના બીજા 3 જે સ્વરૂપ છે કોક, કોલટાર અને કોલ ગેસ એનો અભ્યાસ કર્યો. બાકીનું જે પેટ્રોલિયમ છે એનો અભ્યાસ હવે પછીના લેક્ચરમાં કરીશું. આભાર.